પૂછેલો કે ભગવદ્ ગીતાનો 19મો અધ્યાય કયો છે. તમે પ્રયત્ન પણ કર્યો હશે, ઘણાએ જવાબ પણ દેવાનો પ્રયત્ન કર્યો હશે, જોયો હશે, શોધખોળ કરી હશે, અને ભગવદ્ ગીતા ખોલી હશે તો ખબર પડી હશે કે આમાં તો 18 અધ્યાય જ છે. પણ ભગવદ્ ગીતામાં 18 અધ્યાય જ છે, 19મો અધ્યાય જ નથી કોઈ. એટલે આનો જવાબ આવશે ભગવદ્ ગીતાનો 19મો અધ્યાય છે જ નહીં. ખરેખર ભગવદ્ ગીતામાં 19 અધ્યાય જ છે ને એક આપણો ધર્મગ્રંથ હોવાના નાતે આપણને ખ્યાલ હોવો જોઈએ કે એમાં કેટલા અધ્યાય છે અને કેટલા નહીં. હવે આજનો સવાલ આપણે પછી પૂછીશું. શરૂ કરીએ ચેપ્ટર નંબર 1, ભારતનો વારસો. હવે ભારતના વારસા પહેલા આપણે જોઈએ ભારત દેશ વિશે, અને પછી જોઈએ ભારતનો વારસો કે પહેલા ભારત શું છે, ભારત ક્યાં છે, ભારત કેવો છે. તો આપણા ધર્મગ્રંથની અંદર ભારત વિશે, ધર્મગ્રંથ એટલે આપણો એક વિષ્ણુ પુરાણ નામનો ગ્રંથ છે, ખાસ યાદ રાખજો. વિષ્ણુ પુરાણ નામના ગ્રંથની અંદર એક શ્લોક આપવામાં આવ્યો છે, અને શ્લોક કંઈક એવી રીતે છે કે ઉત્તરમ યત સમુદ્રસ્ય હિમાદ્ર ચેવ દક્ષિણમ વર્ષ તદ ભારત નામ ભારતી યત્ર સંસતિ. બરાબર સમજો, એવું કહેવા માંગે છે કે ઉત્તરમ યત સમુદ્રસ્ય એટલે કે સમુદ્રની ઉત્તરે, અહીંયા સમુદ્ર આવેલો છે, હિન્દ મહાસાગર. અહીંયા દક્ષિણની અંદર આ આપણો ભારત દેશ છે. આ ભારત દેશની ઉત્તર દિશા, આ ભારત દેશની દક્ષિણ દિશા, આ ભારત દેશની પશ્ચિમ દિશા અને આ ભારત દેશની પૂર્વ દિશા છે. 4 દિશાઓ છે. એમાં બરાબર યાદ રાખજો, એને એવું કીધું છે ઉત્તરમ યત સમુદ્રસ્ય, સમુદ્રની ઉત્તરે, હિમાદ્ર ચેવ દક્ષિણમ, હિમાલય અહીંયા આવેલો છે, અહીંયા હિમાલય છે. હિમાદ્ર ચેવ દક્ષિણમ એટલે હિમાલયની દક્ષિણ, અહીંથી શરૂ થાય છે, પામીરની ગ્રંથિથી છે કે હિમાલય આવેલો છે. તો હિમાલયની દક્ષિણ, વર્ષ તદ ભારત નામ, એ સ્થળનું નામ ભારત વર્ષ છે. અને ભારતી યત્ર સંસતિ, સંસતિ એટલે કે સંતાનો, તેના સંતાનો ભારતીય છે. ખાસ યાદ રાખજો, એને એવું કીધું છે કે સમુદ્રની ઉત્તરે, હિમાલયની દક્ષિણે. તો રાઈટ વાત છે કે સમુદ્રની ઉત્તરે ભારત દેશ આવેલો છે, હિમાલયની દક્ષિણે ભારત દેશ આવેલો છે, અને એ જે સ્થળ છે એ સ્થળનું નામ ભારત વર્ષ છે, અને તેના સંતાનો ભારતીય છે. આમ તો આપણા ભારત દેશના લગભગ બહુ બધા નામ છે. ભરતખંડ, જંબુ દ્વીપ, સપ્ત સિંધુ, આર્યાવત, ભારત વર્ષ, બહુ બધા નામ છે. આપણે એનો અભ્યાસ કરવાનો છે પછી. પહેલા તો ભારત વિશે સમજીએ. વિષ્ણુ પુરાણ, જો સવાલ એવો પૂછવામાં આવે કે ભારત વિશે કયા ગ્રંથમાં વાતચીત કરવામાં આવી છે, તો વિષ્ણુ પુરાણમાં. તમને એવું પૂછે કે હિમાલયની દક્ષિણે કયો દેશ છે, તો ભારત. તમને એવું પૂછે કે ભારતની ઉત્તરે શું છે, તો હિમાલય આવશે. બરાબર સમજો, ભારતની ઉત્તરે કીધું છે, સમુદ્રની ઉત્તરે નહીં. અગર જો સમુદ્રની ઉત્તરે કીધું હોય તો ભારત આવશે, પણ ભારતની ઉત્તરે કીધું હોય તો હિમાલય આવશે, અને ભારતની દક્ષિણે કીધું હોય તો હિન્દ મહાસાગર આવશે. તમને ખબર છે કે આપણા દેશ માટે એક શબ્દ વપરાય છે, દ્વીપકલ્પીય ભારત. શા માટે? કેમ દ્વીપકલ્પીય ભારત? કારણ કે ભારતની 3 બાજુ સમુદ્ર છે. પશ્ચિમમાં અરબ સાગર છે, પૂર્વમાં અહીંયા બંગાળાની ખાડી છે, બંગાળાની ખાડી છે, અને દક્ષિણમાં હિન્દ મહાસાગર. જે સ્થળની 3 બાજુ પાણી હોય એને દ્વીપકલ્પીય કહેવાય, અને આપણા ભારત દેશની 3 બાજુ પાણી છે ને એટલે એ દ્વીપકલ્પીય છે. તમે જો કેવી કુદરતી સીમા મળી છે ભારતને. ખરેખર ભવ્ય ભવ્ય ભગવાને આપ્યો છે વારસો. 3 બાજુ પાણી રૂપી સીમા, એક બાજુ હિમાલય અડીખમ ઊભો છે, એવી કુદરતી સીમા છે. તમે વિચાર તો કરો કેટલી કુદરતી સીમા આપણને મળી છે, ને કેટલી બાજુથી કુદરત આપણું રક્ષણ કરે છે. અને એટલે એમાં પાછો ભારત દેશ તો સોને કી ચીડિયા, નો ડાઉટ. અત્યારે માટીની ચીડિયામાં ફાંફા પડતા હશે, સ્થિતિ દેશની એવી હશે, પણ પહેલા ભારત દેશની સમૃદ્ધિ અઢળક સમૃદ્ધિ હતી.
ભવ્યાતિ ભવ્ય સમૃદ્ધિ હતી. દેશ વિદેશના લોકો, ડચ અહીંયા આવ્યા, અંગ્રેજ અહીંયા આવ્યા, વલંદા અહીંયા આવ્યા, ફ્રેન્ચ અહીંયા આવ્યા, પોર્ટુગીઝો અહીંયા આવ્યા, યુરોપિયન પ્રજાઓ બધી અહીંયા આવી. શા માટે? એને શોખ થયો તો ભારત જવું છે? નહીં, ભારતની સમૃદ્ધિ એટલી હતી. કેટલી પ્રજાઓ ભારતમાં આવીને ભળી ગઈ અને એને આપણા રીત રિવાજ અપનાવ્યા અને આપણે એના રીત રિવાજ અપનાવ્યા અને ભારતમાં કેટલું પરિવર્તન થયું અને એક સમૃદ્ધ સંસ્કૃતિનું નિર્માણ થયું. તો આ ભારત દેશનું સ્થાન વસ્તીમાં કેટલાનું? ખાસ યાદ રાખજો, વસ્તીની દ્રષ્ટિએ ભારતનું સ્થાન આખા વિશ્વની અંદર બીજું છે. યાની કે બીજા નંબરે ભારત દેશ જે છે એ વસ્તીમાં છે. પહેલા નંબરે ચીન. અત્યારે આપણા ભારત દેશની વસ્તી હાલમાં 130 કરોડ કરતા પણ વધુ છે. અને વિસ્તારની દ્રષ્ટિએ ખાસ યાદ રાખજો, વિસ્તારની દ્રષ્ટિએ ભારતનું સ્થાન 7મું છે. યાની કે ભારત કરતા 6 દેશ મોટા છે. આપણે આવતું નથી પણ જાણકારી માટે તમને કહી દઉં, એને યાદ રાખવા હોય ને તો ઓચિબા કેયુર આ રીતે યાદ રાખવાના છે. ઓચિબા કેયુર. ર એટલે રશિયા, કેયુર યાદ રાખવાનું. ઓચિબા કેયુર. યુ એટલે યુએસએ યાની કે અમેરિકા. કે એટલે કેનેડા. બા એટલે બ્રાઝિલ. ચી એટલે ચીન અને ઓ એટલે ઓસ્ટ્રેલિયા. બરાબર સમજો. ભારત કરતા 6 દેશ કયા કયા મોટા છે એવું પૂછશે ને, ફક્ત જનરલ નોલેજ માટે આપણે સમજવાનું છે કે ભારત દેશ કરતા બીજા કયા, તો કે ઓચિબા કેયુર. ઓચિબા કેયુર. ર એટલે રશિયા, યુ એટલે યુએસએ, કે એટલે કેનેડા, બા એટલે બ્રાઝિલ, ચી એટલે ચીન અને ઓ એટલે ઓસ્ટ્રેલિયા. આ 6 દેશ મોટા છે અને ભારતનું વિસ્તારની દ્રષ્ટિએ ક્રમ છે 7મો. અને આ ભારત વિશે જોયું, ભારતનું સ્થાન જોયું, ભારતનો વિસ્તાર જોયો, ભારતની આજુબાજુ શું છે જોયું, વિષ્ણુ પુરાણમાં શું છે ભારત વિશે જોયું, અને ભારતની સંસ્કૃતિ છે ને, આ બધા લોકો અહીંયા આવ્યા, અહીંયા વસવાટ કર્યો, દૂધમાં સાકર ભળે એમ ભળી ગયા અને એક અનોખી સંસ્કૃતિ ભારતની ઊભી થઈ. ભારતની સંસ્કૃતિનો દેહપિંડ એમના જ ઘડાણો. ભારતની સંસ્કૃતિ એટલે સત, ચિત્ત અને આનંદની સંસ્કૃતિ છે. અને ભારતની સંસ્કૃતિ શાંતિપ્રિય સંસ્કૃતિ છે. તમે જોજો, ભારતે પોતાની સંસ્કૃતિના વિકાસ માટે, પોતાની સંસ્કૃતિના ફેલાવા માટે, પોતાના ધર્મના ફેલાવા માટે આ જગતની અંદર ભારતે પોતાની સંસ્કૃતિના વિકાસ માટે ક્યારેય યુદ્ધ નથી કર્યા કે હાલો મારા ધર્મનો પરાયણે બધાને સ્વીકાર કરાવરાવી, તલવારની નોક ઉપર આપણે બધાને આપણી સંસ્કૃતિ અપનાવરાવીએ નહીં. ભારતે આ વસ્તુ ક્યારેય નથી કરી. શાંતિપ્રિય છે, અહિંસાવાદી ભારતની સંસ્કૃતિ છે, સત, ચિત્ત અને આનંદની સંસ્કૃતિ છે. અને ભારતીય પ્રજા તો વેપારી પ્રજા છે. આ સંસ્કૃતિ ઘડવામાં અઢળક લોકોએ પોતાની બુદ્ધિ, પોતાની કલા, પોતાની આવડત દ્વારા જે કાંઈ પ્રદાન આપ્યું, જેમ કે કોઈએ પોતાની બુદ્ધિ દ્વારા સરસ મજાનું સંગીતનું સર્જન કર્યું, સંગીત સંસ્કૃતિ છે. કોઈએ સરસ મજાના પંખાનું સંશોધન કર્યું, પંખો સંસ્કૃતિ છે. કોઈએ સરસ મજાના નૃત્યની શોધ કરી, નૃત્ય સંસ્કૃતિ છે. કોઈએ આયુર્વેદની શોધ કરી, આયુર્વેદ સંસ્કૃતિ છે. એટલે માનવીએ પોતાની કલા બુદ્ધિ દ્વારા એક વિવિધ શોધ કરી, સંશોધન કર્યા, ધર્મ આપી, ભાષાઓ અલગ અલગ આપી. તમે જુઓ, હિન્દી છે, ગુજરાતી છે, મરાઠી છે, તામિલ છે, તેલુગુ છે, કન્નડ છે, મલયાલમ છે, 22 તો આપણા ભારતની અંદર ભાષા બોલાય છે. તો આ સંસ્કૃતિ ભાતીગળ સંસ્કૃતિ. આપણને એવો એક 2 માર્કનો સવાલ પૂછવામાં આવે કે ભારતમાં ભાતીગળ સંસ્કૃતિનું નિર્માણ થયું કેમ? તો લખવાનું છે આપણે ભારતની સંસ્કૃતિ સતચિત્ત આનંદની સંસ્કૃતિ છે, ભારતની સંસ્કૃતિ શાંતિ પ્રિય સંસ્કૃતિ છે. ભારતની સંસ્કૃતિનો દેહપિંડ ઘડવામાં કોઈ એકનો ફાળો નથી. ઋષિમુનિઓ, વિદ્વાનો, કારીગરો, કલાકારો, કલાપ્રેમીઓ, શિક્ષણવેદીઓ, અઢળક લોકોએ, ડોક્ટરોએ, વૈજ્ઞાનિકોએ, ધાર્મિક વડાઓએ, સંતોએ, મહંતોએ, વિદુષીઓએ, રાજાઓએ, મહારાજાઓએ, અઢળક લોકોએ ભારતની સંસ્કૃતિનો દેહપિંડ ઘડવામાં ફાળો આપ્યો છે. અને આ બધું ભેગું થયું અને એક ભારતની અંદર ભાતીગળ સંસ્કૃતિનું નિર્માણ થયું. અને એમ કહેવાય કે ભારતની સંસ્કૃતિ તો ભવ્યાતિ ભવ્ય સંસ્કૃતિ છે. સારામાં સારું આયુર્વેદ તો કંઈક ભારતમાં મળશે, સારામાં સારું યોગ તો કંઈક ભારતમાં મળશે, અને હર એક સંશોધન સારામાં સારા ભારતની અંદર જ થયેલા છે. આ કંઈક
ને કંઈક ઋષિ મુનિઓએ વિદ્વાનોએ પોતાના ધર્મ આપ્યા, વિદુષીઓએ પોતાનું હાસ્ય આપ્યું, રાજા મહારાજાઓ પોતાની શાસન શૈલી આપી, ધર્માત્માઓએ પોતાના ધર્મ વિશેના પાઠ શીખ્યા, કલાકારોએ પોતાની કલા આપી અને આપણી આ જે સંસ્કૃતિ છે ને એનું નિર્માણ થયું છે. એટલે આ સંસ્કૃતિનો દેહપિંડ ઘડવામાં બધાનો ફાળો છે. સવાલ પૂછાય કે સંસ્કૃતિનો દેહપિંડ ઘડવામાં કોનો ફાળો છે, તો આપણે લખવાનું છે વિદ્વાનો, ઋષિઓ, મુનિઓ, કારીગરો, વિદુષીઓ, સાધુઓ, સંતો, કેળવણીકારો, શિક્ષકો, વિદ્વાનો, કલાકારો, કારીગરો, રાજાઓ, મહારાજાઓ, દરેકનો ફાળો છે. દરેકે કંઈક ને કંઈક ભારત દેશને અર્પણ કર્યું છે. તો આ સંસ્કૃતિ એટલે શું? સંસ્કૃતિ કોને કહેવાય? સંસ્કૃતિનો અર્થ શું? આમ તો સંસ્કૃતિ એટલે જૂના અભ્યાસક્રમમાં એક વ્યાખ્યા હતી, ખરેખર બહુ મસ્ત વ્યાખ્યા હતી કે સંસ્કૃતિ એટલે ગુફાથી ઘર સુધીની માનવ જાતની વિકાસ યાત્રા. હવે માનવી આદિવાસી હતો, કાંઈ ખબર નહોતી પડતી. ધીરે ધીરે ગુફામાં રહેતો થયો, ખેતીનો શોધ થઈ, આગની શોધ થઈ. અરે પગમાં ચપ્પલ પહેરવાનો વેત નહોતો, અથવા તો ખબર નહોતી કે ચપ્પલ આવા હોય. એ વ્યક્તિ આજે હવાઈ જહાજમાં ઉડતો થયો છે. ધરતી ઉપર જેનો વસવાટ નહોતો, આજે અંતરિક્ષમાં વસવાટ કરતો થયો છે. 6 મહિના સુધી ચંદ્ર ઉપર રહી આવતો થયો છે. એટલે આજે ભારતની જે સંસ્કૃતિ છે એ સંસ્કૃતિ એટલે શું? તો કે જ્યારે માણસ આદિવાસી હતો ત્યાંથી માંડીને આજ હાલ સુધી માણસ જ્યાં સુધી પહોંચ્યો ત્યાં સુધીના તમામ સંશોધનો આવી ગયા, તમામ કલાઓ આવી ગઈ. એટલે સંસ્કૃતિ એટલે તો કહેવાય કે માનવી ગુફામાં રહેતો હતો અને ધીરે ધીરે પ્રગતિ થઈ, મકાનો બન્યા, અલગ અલગ શોધ સંશોધન. આજે કેવી ફેસિલિટી, ગરમી થાય એસી શરૂ કરો, કારની અંદર નો ઉનાળામાં તડકો લાગે, નો શિયાળામાં ઠંડી લાગે, નો ચોમાસામાં વરસાદ આવે. હવાઈ જહાજની અંદર મુસાફરી કરતો થઈ ગયો છે. હવે તમે વિચાર કરો, ક્યાં માણસ ગુફામાં રહેતો હતો, ખેતી નહોતો કરતો, જંગલના પ્રાણીઓને ખાતો હતો, અને આજે માનવી ક્યાં પહોંચ્યો? તો ગુફાથી માંડીને માનવ જાતની વિકાસ યાત્રા એટલે સંસ્કૃતિ. અને એ સંસ્કૃતિનો બીજો અર્થ છે કે સંસ્કૃતિ એટલે જીવન જીવવાની રીત. ખાસ યાદ રાખજો, સંસ્કૃતિની વ્યાખ્યા છે સંસ્કૃતિ એટલે જીવન જીવવાની રીત, જીવન શૈલી. આપણે એમ નથી કહેતા અમેરિકનોની લાઈફસ્ટાઈલ તો આ જ રીતની હોય, ઇંગ્લેન્ડ વાળાની લાઈફસ્ટાઈલ કંઈક અલગ હોય. કેમ આપણે એમ કહીએ છીએ કે એની લાઈફસ્ટાઈલ અલગ? તો એની સંસ્કૃતિ એવી છે, એટલે એની જીવન જીવવાની રીત એવી છે. આપણે તમે જુઓ ને આપણા અંદર, આપણા ભારતની અંદર તમે જુઓ ને તો એક અલગ અલગ સંસ્કૃતિના લોકો જોવા મળે. અમુક જાતિઓમાં રીત રિવાજ અલગ હોય, આપણી જાતિઓમાં રીત રિવાજ અલગ હોય. હર એક જગ્યાએ અલગ અલગ રીત રિવાજો હોય. આપણે જોઈએ છીએ ને અલગ અલગ જગ્યાએ અલગ અલગ રીત રિવાજો હોય છે. તો જીવન જીવવાની રીત, મારી જીવન જીવવાની રીત મારી સંસ્કૃતિ પ્રમાણે હોય. મા બાપને પ્રણામ કરવા, એને પગે લાગવું, મારી જીવન જીવવાની રીત છે, મારી સંસ્કૃતિ છે. આપણી સંસ્કૃતિમાં આવે છે ગુરુદેવો ભવઃ, ગુરુને દેવ માનવા, આચાર્ય દેવો ભવઃ, અતિથિ દેવો ભવઃ, માતૃ દેવો ભવઃ, પિતૃ દેવો ભવઃ. આ સંસ્કૃતિ કોની છે? આ સંસ્કૃતિ આપણી સંસ્કૃતિ છે. તો આપણી જીવન જીવવાની રીત એ હશે, ગુરુ કે શિક્ષકને આપણે સન્માન આપતા હશું, માતા પિતાને આપણે માન આપતા હશું, કારણ આપણી સંસ્કૃતિ છે. જીવન જીવવાની રીત એટલે તો કીધું છે કે દરેક વ્યક્તિની જીવન જીવવાની અલગ રીત હોય. અમેરિકા હોય તો ત્યાંની સંસ્કૃતિ પ્રમાણે એના લોકો રહેતા હોય, ત્યાંના પ્રમાણે લોકો જીવતા હોય, એ પ્રમાણેના ફેશન પ્રમાણેના કપડાં પહેરતા હોય, એ ફેશન પ્રમાણેનો વ્યવસાય કરતા હોય, એ ફેશન પ્રમાણે રહેતા હોય. અને આપણી જેવી સંસ્કૃતિ છે એ પ્રમાણે આપણે રહેતા હોય. એટલે સંસ્કૃતિ એટલે જીવન જીવવાની રીત. અને બીજું છે સંસ્કૃતિ એટલે માનવ મનનું ખેડાણ. સંસ્કૃતિ એટલે માનવ મનનું ખેડાણ. ખાસ યાદ રાખજો, સંસ્કૃતિ એટલે માનવ મનનું ખેડાણ. હવે માનવ મનનું ખેડાણ એટલે ખેતી કરીને હળ હાંકીને કઈ મગજને ખેડવા જવાનું નથી. તો માનવ મનનું ખેડાણ એટલે માનવીના મનની અંદરથી જે કાંઈ વિચારો નીકળ્યા, માનવીના મનની અંદરથી જે કાંઈ નીકળ્યું એ એટલે માનવ મનનું ખેડાણ. અને તેમાં ખાસ યાદ રાખજો, સંસ્કૃતિ એટલે માનવ મનનું ખેડાણ, અને તેમાં માનવ સમાજના, આપણે જે માનવની અંદર રહીએ છીએ, સમાજની અંદર રહીએ છીએ, માનવ સમાજના ટેવો. દરેક માનવીના સમાજની અલગ અલગ ટેવ હોય. મારી ટેવ અલગ હોય, તમારી ટેવ અલગ હોય, દરેક સમાજની ટેવ હોય, દરેક સમાજના કંઈક મૂલ્યો હોય, દરેક સમાજ કંઈક મૂલ્યોમાં માનતા હોય. આચાર વિચાર, આચાર
વિચાર. આપણે કહેવાય છે કે જેવા માનવીનું વિચાર એવું જ માનવીનું આચાર. આચાર એટલે આચરણ, તમે કઈ રીતે રહો છો, કેવું જીવન જીવો છો. વિચાર એટલે આપણા મનમાં જે વિચાર છે તે, એટલે જેવા વિચાર ને એવો જ આચાર હોય. એટલે યાદ રાખજો કે સંસ્કૃતિ એટલે માનવ મનનું ખેડા. માનવના મનની અંદરથી જે કાંઈ નીકળ્યું છે ને એ સંસ્કૃતિ છે. હવે તમને કદાચ એવું પૂછે ને કે સંસ્કૃતિ એટલે શું, તો વ્યાખ્યા તો આવડે. શેનો સમાવેશ થાય? આપણી આજુબાજુ જે કાંઈ શોધ સંશોધન કુદરત જે કાંઈ દેખાય એના નામ લખો ને બધું સંસ્કૃતિમાં આવે. કારણ માનવ મનનું ખેડાણ છે. અને એમાં શું તો કે માનવ સમાજની ટેવો, મૂલ્યો, આચાર, વિચાર, ધાર્મિક પરંપરાઓ, દરેકની કંઈક ને કંઈક પરંપરાઓ હોય. કેટલીક પરંપરાઓ સાચી હોય, કેટલીક પરંપરાઓ ખોટી હોય. ધાર્મિક પરંપરાઓ, હું એક વખત ભણાવતો હતો ને ત્યાં આગળ વડલો, એટલે વડલે કંઈક વટ સાવિત્રીનું વ્રત કરે સ્ત્રીઓ, અને આમ દોરો લઈને વડલાની ફરતે ફરતા હોય એવી આપણે માન્યતા છે. એટલે સ્ત્રીઓ ફરતી હતી, એટલે એક બેને આમ ફરતા 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 કંકુનો ચાંદલો એ પૂરું થયું ને એટલે પથ્થર હારે કંકુનો ચાંદલો કર્યો. હવે એ બેને કંકુનો ચાંદલો કર્યો એટલે ધીરે 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 બીજા બેને એ પથ્થર હારે કંકુનો ચાંદલો કર્યો. આમ આમ લાગટ હાલ્યું, સતત હાલ્યું, અને બધા એક પછી એક આમ પથ્થર હારે કંકુનો ચાંદલો કરે, દોરી વીટી પછી પથ્થર હારે કંકુનો ચાંદલો કરે. એટલે મેં પૂછ્યું કે આ કઈ નવો રિવાજ આવ્યો છે, આ કોઈ નવી પરંપરા છે, આ કંઈક અલગ છે એમ આમ કંકુનો ચાંદલો કરવાનું કઈ મહત્વ? તાકે ના મારે આગળવાળા બેને કર્યો એટલે મેં કર્યો. એટલે એને પૂછ્યું તો એને એવું કીધું કે આગળવાળા બેને કર્યો એટલે કર્યો. એટલે મેં આગળવાળા સૌથી બેન હતા એને પૂછ્યું બેન તમે આ કંકુનો ચાંદલો કેમ કર્યો, કોઈ નવો રિવાજ ખરો? તો બેન કે ક્યાં મેં કંકુનો ચાંદલો કર્યો? મેં કીધું આ પથ્થરે આ બધા ચાંદલો કરે છે. તાકે ના મેં ક્યાં ચાંદલો કર્યો, એ તો કે મારી આંગળી કંકુવાળી હતી ને કે મેં સાફ કર્યું. કે એટલે બોલો એને કંકુવાળી આંગળી સાફ કરીને કે પરંપરા પડી ગઈ. એટલે કેટલીક પરંપરાઓ આવી હોય, કેટલીક સાચીઓ છે, કેટલીક ખોટીઓ છે. એટલે ધાર્મિક પરંપરા, રહેણી કહેરણી, ખાસ યાદ રાખજો, રહેણી કરણી, દરેક વિસ્તારની રહેણી કરણી અલગ હોય. રહેવાની સ્ટાઇલ, લાઈફ સ્ટાઇલ, જીવનશૈલી, દરેક વ્યક્તિ કંઈક અલગ રીતે રહેતા હોય. એટલે બરાબર સમજજો કે સંસ્કૃતિ એટલે માનવ મનનું ખેડાણ, રાઈટ? પણ એમાં શું માનવ મનના ખેડાણમાં શું તો કે તેમાં માનવ સમાજની ટેવો, મૂલ્યો, આચાર, વિચાર, ધાર્મિક પરંપરાઓ, લાઈફસ્ટાઈલ, રહેણી કહેણી અને જીવનને ઉચ્ચતમ ધ્યેય સુધી લઈ જતા આદર્શોનો સરવાળો એટલે સંસ્કૃતિ. અને દરેકના જીવનનો એક ધ્યેય હોય, ઉચ્ચતમ ધ્યેય. દરેકના, આમ તો આપણા જીવનનો અંતિમ ધ્યેય એક જ છે, મોક્ષ પ્રાપ્તિ. પરંતુ દરેકના જીવનનો એક ઉચ્ચતમ ધ્યેય હોય, અને એ ધ્યેયને પામવા કોઈને કોઈ આદર્શો હોય. કોઈનો અલગ આદર્શ હોય, કોઈના બીજા આદર્શ હોય, કોઈના ગાંધીજી આદર્શ હોય, કોઈના વિવેકાનંદ આદર્શ હોય. અલગ અલગ આદર્શો હોય ને એ આદર્શોનો સરવાળો, એ રસ્તે ચાલવાનો એ પ્રયત્ન કરે ને જીવનને ઉચ્ચતમ ધ્યેય સુધી લઈ જવા માટે સતત પ્રયત્ન કરતો રહે ને એ એટલે સંસ્કૃતિ. એટલે સંસ્કૃતિની બે વ્યાખ્યા. એક, સંસ્કૃતિ એટલે જીવન જીવવાની રીત, યાની કે જીવન જીવવાની કળા, જીવન શૈલી. માણસને પોતાની આગવી જીવન શૈલી હોય, પશુને ના હોય જીવન શૈલી. તમે કોઈ દિવસ સાંભળ્યું કે બધી ગાયોને બોલાવી ભેગી કરી અને હાલો એકડા બોલાવરાયો, બકરીઓને ભેગી કરી નર્સરી શરૂ કરી? નહીં, આપણી લાઈફસ્ટાઈલ અલગ છે, આપણી જીવન શૈલી છે. હવે ગાયોને કીધું કે લાઈનમાં બેસી જાઓ, બધી બેસી ગઈ? નહીં, આપણી એક જીવન શૈલી છે. એટલે સંસ્કૃતિ એટલે જીવન જીવવાની રીત, કળા, શૈલી. અને બીજી વ્યાખ્યા છે કે સંસ્કૃતિ એટલે માનવ મનનું ખેડાણ, અને તેમાં માનવ સમાજની ટેવો, મૂલ્યો, આચાર, વિચાર, ધાર્મિક પરંપરાઓ, રહેણી કરણી અને જીવનને ઉચ્ચતમ ધ્યેય સુધી લઈ જતા, ખાસ યાદ રાખજો, જીવનને ઉચ્ચતમ ધ્યેય સુધી લઈ જતા આદર્શોનો સરવાળો એટલે સંસ્કૃતિ. અને હવે આપણે ભણવાનું છે વારસો, કે વારસો એટલે શું, વારસાના કેટલા પ્રકાર, કયા કયા. ને એ પહેલા આપણો આજનો એક સવાલ એવો છે કે હું એક કાર લઈને દૂર જાઉં છું, કાર લઈને મારે દૂર અંતર સુધી જવાનું છે, અને દૂર જતાં જતાં અંધારું થઈ જાય છે. સવારનો નીકળ્યો છું, અંધારું થઈ જાય છે, અને ઘનઘોર જંગલ આવે છે, અને એમાં બરાબર મને લાગે છે ભૂખ અને તરસ. પણ દૂર દૂર સુધી કાંઈ ખાવાનું નથી, કાંઈ પીવાનું નથી, તરસ બહુ લાગી છે.
અને દૂર જતા મને 3 દરવાજાઓ દેખાય. એક દરવાજો માં ખાવાનું છે, બીજો દરવાજો ખોલું તો અંદર સોનું હી સોનું છે, અને ત્રીજો દરવાજો ખોલું તો અંદર પીવાનું પાણી છે. તો સૌ પ્રથમ હું કયો દરવાજો ખોલીશ એનો જવાબ તમારે જરૂરથી આપવાનો. ઘણા બધા જવાબ આપવાનો પ્રયત્ન કરે છે, સાચો આપો કે ખોટો આપો, પણ જવાબ આપવાનો પ્રયત્ન કરો. તમારો પ્રયત્ન એ જ તમારું પરિણામ છે. ભલે સાચો હોય કે ખોટો હોય, જવાબ આપવાનો